પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ અને સ્પોર્ટ્સ અંડર બ્રિजेस એના ઉપર પુશ આપીશું. જેથી કરીને અત્યારે આપ જાણો છો કે દરેક જગ્યામાં ફૂટપાથ ઉપર બોલીવાર્ડ્સ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ઓછું થશે અને અત્યારે ફ્રી પાર્કિંગ અમે આપીએ છીએ એને પણ ધીરે ધીરે પે એન્ડ પાર્કિંગમાં કન્વર્ટ કરીશું. અને લોકો જે આડેધડ પાર્કિંગ કરે છે, હવે ટોઈંગ ગાડી પણ અમે વડોદરા મહાનગરપાલિકા લાવી દીધી છે. 4 ટોઈંગ વ્હીકલ્સ આવી ગયું છે, એટલે પોલીસ જે ચાર્જસ લઈ રહ્યા છે અંડર મોટર વ્હીકલ્સ એક્ટ, અમે જીપીએમસી એક્ટ અંતર્ગત ઇલીગલ પાર્કિંગ, ઇલીગલ જે ગાડી મૂકીને જાય છે એનું પણ ટોઈંગ, લોકિંગ બધું પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ખાસ કરીને જે મેજર ડેડલોક્સ છે, લોકો રોડ ઉપર આવી ગયા છે, એને પણ વિનંતી કરીએ છીએ કે તમે થોડું સહયોગ આપો. રોડ ગાડી ચલાવવા માટે છે અને ફૂટપાથ પબ્લિકને ચાલવા માટે છે. એના ઉપર દબાણ કરનાર લોકોને વિનંતી છે. ટૂંકા સમયમાં ટાઉન વેન્ડિંગ કમિટી નવું બોડી આવે પછી ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા પણ અમે ડિસાઇડ કરીને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ, સ્ટ્રીટ વેન્ડિંગ રોડ્સ, કયા રોડમાં કયા પાર્કિંગ જગ્યા છે, કયા રોડ ઉપર પાર્કિંગ અલાઉડ નથી, નો પાર્કિંગની બોર્ડ્સ પણ લગાવવાના છે. અને સાથે સાથે સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ એમની જે હોકિંગ ઝોન્સ છે, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ છે, રોડ વાઇઝ, એરિયા વાઇઝ, ઝોન વાઇઝ અમે પણ જાહેર કરવાના છે. ત્યાં સાંજે 7 થી 11 જે રૂલ પ્રમાણે એ પણ ત્યાં આવીને વેચાણ કરી શકે. બધા જગ્યામાં જે અત્યારે ડિસ્ટ્રીબ્યુટેડ ચાલી રહ્યા છે એને પણ રેગ્યુલેટ કરીને એમની આવક વધે, એમની પણ ધંધો ચાલે, એ રીતનું એક પોઝિટિવ નિર્ણય જે પહેલાં જ લીધેલા છે એને અમલીકરણમાં અમે લાવવાનું નક્કી કર્યું છે. સાથે સાથ પાર્કિંગ અને હેરિટેજ સ્ટ્રક્ચર્સ ઉપર જે કામગીરી છે, માંડવીમાં પણ એક રજૂઆત મળી હતી કે અમુક ડિસિશન્સના કારણે કામ સ્લો થઈ ગયું હતું કરીને એનું પણ આજે પણ એનું રિવ્યૂ કરવામાં આવ્યું છે. એટલે ટૂંકા સમયમાં વિઝિટ કરીને એ કામને પણ વેગ આપવા માટે શું શું કરવું જોઈએ. માંડવી, લાલકોટ અને ન્યાય મંદિર માટે આવનારા દિવસોમાં એ ડિસિશન લેવામાં આવશે.